નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની જે એપ્રિલ માસમાં પરીક્ષા આવવાની છે એ અંતર્ગત આપણે આજે ભાવિકના સ્વાધ્યાય પત્રમાં અકાઉન્ટ વિષયના સેક્શન એમાં જેટલા એમસીક્યુ છે એ દરેક એમસીક્યુ સોલ્વ કરીશું અને દરેક એમસીક્યુની સમજૂતી મેળવીશું. તો અહીંયા આપણે જોઈએ તો ભાવિકના અસાઇનમેન્ટમાં આપણને અકાઉન્ટની જે 80 માર્ક્સનું તમારું વાર્ષિક પરીક્ષાનું પેપર આવવાનું છે એની પેપર સ્ટાઇલ અહીંયા આપેલી છે. તો એમાં સેક્શન એમાં ટોટલ 16 એમસીક્યુ આવવાના છે. એનો મતલબ કે 80માંથી 16 માર્ક્સના તો આપણા એમસીક્યુ જ હશે. તો પછી આટલું વધારે વેટેજ હોય તો આપણે દરેક એમસીક્યુ યોગ્ય રીતે સમજીને એના સાચા આન્સર આપણને ખબર હોય તો આપણે પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકીએ. એ હેતુથી આજે આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. અહીંયા આપણને ટોટલ 80થી 86 જેટલા એમસીક્યુ આપેલા છે. આમાં દરેક એમસીક્યુનું સમજૂતી મેળવીશું. જે એમસીક્યુમાં તમને ખ્યાલ ના આવે તો એનું તમે કમેન્ટમાં મને એમસીક્યુ નંબર કહેજો, તો જેથી કરીને આપણે એનું અલગથી સોલ્યુશન તમને એની સમજૂતી આપી શકીશ. તો હવે શરૂઆત કરીએ. તો પહેલો જ એમસીક્યુ આપ્યો છે કે નીચેનામાંથી અવાસ્તવિક મિલકત કઈ છે. તો તમને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે: યંત્રો, ફેક્ટરી, ડિબેન્ચર, વટાવ અને ટ્રેડમાર્ક. હવે આપણને ખ્યાલ છે કે યંત્રો, ફેક્ટરી અદ્રશ્ય મિલકતો છે અને કાયમી મિલકત પણ છે, અને ટ્રેડમાર્ક કેવી છે? અદ્રશ્ય મિલકત છે. તો વધ્યું શું? ડિબેન્ચર, વટાવ. તો પહેલાનો આન્સર શું થશે? ડિબેન્ચર, વટાવ. બીજો એમસીક્યુ, દેશીનામા પદ્ધતિનું બીજું નામ શું છે? તો આન્સર થશે વહી ખાતા પદ્ધતિ. કેમ કે દેશીનામામાં જે હિસાબો જે લખવામાં આવતા હતા એ ચોપડાને વહી કહેવામાં આવતી. તેથી આ પદ્ધતિનું નામ શું છે? બીજું નામ વહી ખાતા પદ્ધતિ. એમસીક્યુ 3, હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? મર્યાદા એટલે કે ગેરફાયદો, કે ભાઈ હિસાબો તો તમે રાખો છો પણ એની એક મર્યાદા પણ રહેલી છે. તો વાંચવાના પહેલા ઓપ્શન, જેથી ખબર પડી જાય કે ભાઈ હિસાબો રાખો તો આપણને નફો જાણવા મળે. તો કે હા, જાણવા મળે તો એ તો ફાયદો થયો. કરવેરાનું ચોક્કસ આપણે આયોજન કરી શકીએ, ટેક્સ કાઉન્ટ કરી શકીએ, હા એ પણ ફાયદો થયો. ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય કે ભાઈ ધંધામાં મિલકતો કેટલી છે, દેવું કેટલું છે, ધંધો નફાકારકતા તરફ જઈ રહ્યો છે કે નહીં, એ પણ ફાયદો છે. તો વધ્યું શું? નાણાંનું સ્થિર મૂલ્ય. તો એ આપણો આન્સર થશે. નાણાંનું સ્થિર મૂલ્ય એની મર્યાદા કેમ છે? કેમ કે નામાના નિયમ પ્રમાણે આપણે પાકા સર્વેમાં જે મિલકતો દર્શાવીએ છીએ એ ભૂતકાળમાં આપણે મિલકત જેટલામાં ખરીદી હતી એ કિંમત દર્શાવવામાં આવે છે. વર્તમાનની બજાર કિંમત દર્શાવવામાં આવતી નથી. ભાઈ ભૂતકાળમાં તમે જે તે મિલકત ખરીદી અને ભવિષ્યમાં કાં તો કિંમત ઘટી હોય કાં તો કિંમત વધી હોય, પણ નિયમ પ્રમાણે આપણે બજાર કિંમત દર્શાવી શકતા નથી. તો એની એક મર્યાદા છે કે ભાઈ તમારે ભૂતકાળમાં જે તમારી ખરીદ કિંમત હતી એને જ કન્સિડર કરીને આગળ વધવું પડે છે. તો એનો જવાબ થશે ઓપ્શન ડી. એમસીક્યુ નંબર 4માં શું કીધું છે કે ભાઈ જેના પાસેથી માલની ઉધાર ખરીદી કરવામાં આવે તો તે ધંધાનો શું કહેવાય? લેણદાર. કેમ કે આપણે એને પૈસા આપવાના બાકી છે એટલે લેણદાર કહેવાય. વેપારી જે વસ્તુનો વેપાર કરે તેને શું કહેવાય છે? તો કે વેપારી જે પણ વસ્તુનો વેપાર કરે એને માલ કહેવાય. બરોબર. રોયલ્ટી કયા પ્રકારનું ખાતું છે? તો રોયલ્ટી એ ઉપજ ખર્ચ ખાતું છે. એના પછી ફર્નિચર ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો ફર્નિચર એ મિલકત છે એટલે માલ મિલકત ખાતું. નીચેનામાંથી કયું ખાતું ઉપજ ખર્ચનું ખાતું છે? તો ઉમેદવાર પ્રીમિયમ. નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો છે? અન્ય સ્વરૂપનો એટલે આપણે જે કહીએ છીએ કે ભાઈ ખરીદી છે એ ધંધાનો મુખ્ય વ્યવહાર કહેવાય. ખરીદ્યો બરોબર, પણ આગથી માલ બળી ગયો, આગથી માલ બળી જવો, ચોરી થઈ જવો, ધર્માદામાં આપવો, ઉપાડ કરવો, જે ધંધામાંથી માલ જશે પરંતુ સામે પૈસા મળે નહીં, તો એવા વ્યવહારને અન્ય વ્યવહાર કહેવાય. તો કે 5000નો માલ આગથી બળી ગયો તો એ અન્ય સ્વરૂપનો વ્યવહાર કહેવાશે. દેવાદાર અને લેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે? દેવાદારનો લેણદારનો સંબંધ અસ્તિત્વમાં પહેલા ક્યારે આવે? કે જ્યારે વ્યવહાર ઉધાર હોય. તો તમને અહીંયા 4 વ્યવહાર આપ્યા છે, એમાંથી નક્કી કરવાનું કે ઉધાર વ્યવહાર કયો છે. પહેલું શું છે કે 8000નો માલ ખરીદ્યો, કોઈ વ્યક્તિનું નામ નથી એટલે મતલબ આ રોકડ વ્યવહાર છે. બીજામાં કીધું કે 8000નો માલ બ પાસેથી ખરીદ્યો, વ્યક્તિનું નામ આપેલું છે એટલે આ ઉધાર વ્યવહાર છે. આ વ્યવહારથી દેવાદાર અને લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવે. જો અહીંયા પછી બી છે કે ચેકથી ખરીદ્યો એટલે રોકડ વ્યવહાર, આગથી બળી ગયો તો એ તો અન્ય પ્રકારનો વ્યવહાર કહેવાય.
તો એવો કયો વ્યવહાર છે જેનાથી દેવાદાર અને લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવે? તો કે ઉધાર વ્યવહાર હોય તો જ આ સંબંધ અસ્તિત્વમાં આવે. તો અહીં કીધું છે કે 8,000નો માલ બ પાસેથી ખરીદ્યો છે, ખરીદી કરી પણ બનું નામ આપ્યું, એટલો મતલબ કે વ્યવહાર કેવો છે? ઉધાર. તો આ વ્યવહારથી તમારા દેવાદાર અને લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવે. સ્ટેશનરી સ્ટોક કયા પ્રકારનું ખાતું છે? તો કે માલ મિલકત ખાતું. એના પછી કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિનો વ્યવહાર માટે લાગુ પડે છે. એનો મતલબ કે તમે રાજ્યમાં છો કાં તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં છો, એની બહાર કોઈ પણ વ્યવહારની પૂર્તિ એટલે સપ્લાય કરો છો તો ત્યારે કેટલા ટેક્સ લાગે? જીએસટી ચેપ્ટરનો પ્રશ્ન છે તો એક જ ટેક્સ લાગે, IGST. જ્યારે રાજ્ય કે કેન્દ્રની અંદર હોય તો 2 જ ટેક્સ લાગે, CGST તો લાગે જ, એના સિવાય જો રાજ્ય હોય તો SGST, કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો UTGST, પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર હોય ત્યારે IGST. વસ્તુ અને સેવા કરના અમલનું વર્ષ કયું છે? વસ્તુ અને સેવા કર એટલે GST ક્યારથી અમલમાં આવ્યો? તો કે 2017. કોના મત મુજબ હિસાબી ધોરણો એ રિવાજ છે, કાયદો છે અને વ્યવસાય સંસ્થા દ્વારા હિસાબ નીસ પર લગાવવામાં આવતો નીતિ વિષયક ધારો છે? એવું કોણે કીધું કે ભાઈ જે હિસાબી ધોરણો છે તે એક પ્રકારના રિવાજ છે, કાયદા છે કે જેનું પાલન કરવું જ રહ્યું, બરોબર, અને એક નીતિ વિષયક ધારો છે, એવું કોણે કહ્યું છે? તો કોલર દ્વારા કહેવામાં આવ્યું છે. એના પછી MCQ નંબર 15, નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા ન હતો? તો ખરીદ વેરો. વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતા વેરાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે, તો કે પરોક્ષ વેરા. વસેકમાં જે પણ પરોક્ષ વેરા એટલે ઇનડાયરેક્ટ ટેક્સ, બરોબર, જે પહેલાં ઉઘરાવવામાં આવતા હતા GST પહેલાંમાં, હવે બધા GSTમાં એડ થઈ ગયા છે. કોઈ દેવાદાર પાસેથી રકમ ન મળે અને નાદાર જાહેર થાય તો તે રકમ કયા ખાતે લખવામાં આવે છે? કે ભાઈ કોઈના પાસેથી પૈસા લેવાના હોય ને ના મળે તો એ ગાલખાત ગઈ કહેવાય, તો ગાલખાત ખાતે. દેવાદાર પાસેથી માંડી વાળેલ રકમ પરત મળે તો તે કયા ખાતે જમા કરવામાં આવે છે? કે દેવાદાર પાસે આપણે પૈસા માંડી વાળ્યા હતા પહેલાં, એનો મતલબ કે પહેલાં મળવાના નહોતા અને પાછળથી આપણને દેવાદારે પૈસા પરત કરે છે. કે આપણે પહેલાં દેવાદાર પાસે લેવાના હતા પણ ત્યારે એની આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોવાના કારણે નહોતો આપી શક્યો, પછી પાછળથી એને પૈસા આપણને આપ્યા, તો એને શું કહેવાય? ગાલખાત પરત. જો પૈસા ન આપે તો ગાલખાત, પૈસા પાછા આપી દે ગાલખાત ગયા બાદ તો એ ગાલખાત પરત કહેવાય. નીચેનામાંથી શેની નોંધ નામાના ચોપડામાં થતી નથી? રોકડ વટાવની થાય, કસરની પણ થાય, પણ વેપારી વટાવની નોંધ થતી નથી. ત્યારબાદ દેશી નામામાં રકમ લખતી વખતે રૂપિયા અને પૈસાની રકમ વચ્ચે કરાતી નિશાની, આ નિશાનીને ધ્યાનથી જુઓ, આ નિશાનીનું નામ શું છે? તો એને ઓળાયો કહેવાય. શું કહેવાય? ઓળાયો. રૂપિયા અને પૈસા જે આપણે લખીએ એની વચ્ચે જે આ પ્રકારની એમ નિશાની કરવામાં આવે એને શું કહેવાય? ઓળાયો. નમૂના તરીકે માલ જાય તો તે ખાલી જગ્યા ખાતે ઉધાર થાય છે. નમૂના તરીકે તમે માલ આપ્યો, અન્ય રીતે ગયેલો માલ કહેવાય. નમૂના તરીકે એટલે એઝ અ સેમ્પલ તમે માલ આપો છો અલગ અલગ જગ્યાએ તો એને કહેવાય જાહેરાત. એક પ્રકારની જાહેરાત કરી કહેવાય કે ભાઈ તમારો માલ જો પસંદ આવશે તો ભવિષ્યમાં તમને જે તે દુકાનમાંથી તમને ઓર્ડર મળશે. એના પછી ધંધામાંથી થયેલ ખર્ચેલ ધાર્મિક કાર્ય માટે તમે કોઈ ખર્ચો કરો તે કયા ખાતે ઉધાર કરવામાં આવે? તો ધાર્મિક ખર્ચ. આની જગ્યાએ ધર્માદા ખર્ચ લખ્યો હોય તો પણ એ બંને એક જ છે. એકના બદલે બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુ નોંધાય તો તે કયા પ્રકારની ભૂલ કહેવાય? તો એ કહેવાય સિદ્ધાંતની ભૂલ. કે તમારે જે નામ લખવાનું હતું એની જગ્યાએ તમે ભૂલથી રકમ સાચી લખી પણ ખાતું એની જગ્યાએ બીજું નામ લખી કાઢ્યું. જેમ કે યંત્ર ખરીદ્યું તો આપણે યંત્ર ખાતે ઉધાર કરવાનું, એની જગ્યાએ તમે ખરીદ ખાતે ઉધાર કરી દીધું, તો સિદ્ધાંતની ભૂલ કહેવાય. કોઈ વ્યવહારની હિસાબી ચોપડે નોંધ કરવાની રહી જાય, એની નોંધ જ રહી જાય તો તે કઈ ભૂલ છે? તો કે વિસરચૂક. વિસર એટલે ભૂલી જવું. કોઈ વ્યવહારની તમે નોંધ કરવાની જ ભૂલી ગયા છો તો વિસરચૂક ભૂલ. એના પછી નિલેશભાઈ મોબાઈલનો ખરીદ વેચાણનો ધંધો કરે છે, એનો મતલબ એમની શોપ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ વેચવાની છે. નિલેશે 25,000નું ફર્નિચર પંકજ માર્ટમાંથી ખરીદ્યું તો તેની નોંધ ક્યાં થાય? એક તો પહેલાં તો આ વ્યવહારને સમજવું પડે કે ભાઈ નિલેશભાઈએ પહેલાં તો 25,000નું શું ખરીદ્યું? ફર્નિચર. નિલેશભાઈનો ધંધો છે એનો છે મોબાઈલનો, એટલે આને આ ફર્નિચર ખરીદ્યો માલ ના કહેવાય.
હા, નિલેશભાઈ મોબાઈલ ખરીદો ધંધાનો માલ કહેવાય, પણ નિલેશભાઈ તો શું ખરીદ્યું? ફર્નિચર, એટલે મિલકત વસાવી, અને એ પણ પંકજ માર્ટમાંથી. એનો મતલબ કે દુકાનનું નામ આપ્યું એટલે આ વ્યવહાર ઉધાર છે, અને ઉધાર મિલકતનો વ્યવહાર હોય તો એ ખાસ આમનોંધમાં એની નોંધ થશે. એના પછી એક નોંધી પદ્ધતિમાં નીચેનામાંથી કયું લક્ષણ સાચું છે? તો કે અમુક વ્યવહારની એક નોંધ થાય છે, તો કેટલાક વ્યવહારોની બે નોંધ પણ થાય છે. એવું જરૂર નથી કે દરેક વ્યવહારની એક જ નોંધ થાય. કેટલાક વ્યવહાર નાના વેપારીને જરૂર લાગે તો બે નોંધ પણ કરી શકે. વ્યાજના 7,000 મળવાના બાકી છે ત્યારે, બરોબર, આપણું એક ચેપ્ટર હતું પાર્ટ 1માં, A બરાબર C+L, એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવું. તો કે આપણે વ્યાજના 7,000 લેવાના બાકી છે, તો લેવાના બાકી આપણું લેણું કહેવાય, આપણી મિલકત કહેવાય. મિલકતે વધે અને જો પૈસા આવશે તો મૂડીમાં પણ શું થાય? પ્લસ થાય. મળવાના બાકી છે. એના પછી ખાલી જગ્યાના ખ્યાલ મુજબ આખર સ્ટોકનું મૂલ્યાંકન તેની મૂળ કિંમત અથવા બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે કિંમતે નોંધવામાં આવે છે. આપણે વાર્ષિક હિસાબોમાં પણ આનો હવાલો જોયો હતો કે સ્ટોક જ્યારે આપ્યો, સ્ટોકની જ્યારે બે કિંમત હોય તો એની મૂળ કિંમત અને બજાર કિંમતે બેમાંથી જે ઓછી કિંમત હોય ને એ કિંમતે દર્શાવવામાં આવે. તો કયા ખ્યાલ મુજબ? તો દૂરદર્શિતાના ખ્યાલ મુજબ. આવું કેમ? કેમ કે ભવિષ્યમાં સ્ટોકની કિંમત તમારી એટલી જ રહેશે એવું નક્કી ના હોય, બરોબર. એટલે બેમાંથી જે ઓછી કિંમત હોય ને એ લખવી સારી. પછી ભલે ભવિષ્યમાં એની વધારે કિંમત આવે, અલગ વસ્તુ છે, પણ જ્યાં સુધી દૂરદર્શિતાનો ખ્યાલ એટલે ભવિષ્યનો ખ્યાલ એવું કહે છે કે ભાઈ તમારે જે ઉપજ થવાની છે ને હંમેશા ઓછી થવાની છે એવું ધારવાનું, પછી વધારે થાય અલગ વસ્તુ છે. તો એ દૂરદર્શિતાના ખ્યાલ પ્રમાણે. પછી આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ IASC ની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? તો કે 1973. ખાલી જગ્યાએ આમનોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. તો રોકડમેળમાં આપણે જોયું હતું કે રોકડમેળ બનાવો તો તમારે શું તૈયાર ના કરવું પડે? તો કે આમનોંધ અને રોકડ ખાતું અલગથી બનાવવાની જરૂર નથી. કોને કોમ્પ્યુટરનું મગજ કહે છે? તો CPU ને. ઉધાર ખરીદીની નોંધ ક્યાં થાય? તો ખરીદ નોંધમાં. પેટા નોંધનો એક પ્રકાર છે ખરીદ નોંધ, તેમાં માત્ર ને માત્ર ઉધાર ખરીદીની નોંધ કરવામાં આવે છે. એના પછી ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દરેક હિસાબી સમયને અંતે, હિસાબી સમય એટલે આપણું 1/4 થી 31 માર્ચ જે વર્ષ હોય હિસાબી વર્ષ, એના અંતે તમારે શું તૈયાર કરવું પડે છે? નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. સવાલમાં જ એનો જવાબ છે કે ભાઈ કયા ખ્યાલ મુજબ? તો કે હિસાબી સમયના ખ્યાલ મુજબ દર વર્ષે આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું રેડી કરવું પડે. એના પછી હવાલા મેળ કયા નામે ઓળખાય છે? તો હવાલા મેળનું બીજું નામ છે અચળ મેળ. કાચું સરવૈયું દેશીનામા પદ્ધતિમાં કયા નામથી ઓળખાય છે? તો ઉતારો, જેને આપણે દ્વિનોંધીમાં કાચું સરવૈયું કહીએ છીએ અને દેશીનામામાં ઉતારો કહેવામાં. કાચું સરવૈયું ન મળે તો કામ ચલાઉ ધોરણે ખાલી જગ્યા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. ભાઈ કાચું સરવૈયું ટેલી ના થાય તો કામ ચલાઉ એટલે કે ટેમ્પરરી એની જગ્યાએ ખૂટતી રકમ કયા ખાતે લખવામાં આવે? તો ઉપલક ખાતે. રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? એનો મતલબ કે તમે પૂર્તિ એટલે કે સપ્લાય ક્યાં કર્યો છે? કે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં, એટલે કે એની અંદર જ કર્યો છે. તો પછી 2 ટેક્સ લાગે. CGST તો લાગવાનો જ છે. એના સિવાય જો રાજ્ય હશે તો SGST, કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો UTGST. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ જ્યારે પણ ઘસારાની જોગવાઈ કરવાની પદ્ધતિમાં ફેરફાર થાય તો આવા ફેરફારની નફા કે નુકસાન પર મિલકતની કિંમત ઉપર થતી અસર દર્શાવીને નાણાકીય પત્રકનો ઉલ્લેખ થવો જોઈએ. નાણાકીય પત્રકમાં એનો ઉલ્લેખ થયો કઈ સિદ્ધાંત મુજબ? પૂર્ણ રજૂઆત, કે આમ તો બને ત્યાં સુધી ઘસારાની પદ્ધતિ બદલવી ના જોઈએ, પણ જો તમને જરૂર લાગે ને તમે પદ્ધતિમાં ફેરફાર કરો છો તો તમારે નાણાકીય પત્રકોમાં દર્શાવવું પડે કે ભાઈ આ વર્ષથી અમે ઘસારો ગણવાની પદ્ધતિમાં શું કર્યું છે? ચેન્જીસ કર્યું છે. તો તમારે રજૂઆત એની કરવી પડે. એના પછી સુડિયું કે દનિયું તરીકે કોને ઓળખવામાં આવે? તો કાચી નોંધ. નાના વેપારી, છૂટક વેપારી એમની પાસે જે કાચી નોંધ રાખે, રફ બુક, એને દેશીનામાની પદ્ધતિમાં કયા નામે ઓળખવામાં આવે છે? સુડિયું કે દનિયું. એક નોંધી હિસાબી પદ્ધતિનો ઉપયોગ કોણ કરે છે? તો પરચુરણ ધંધો કરનારા. આવકવેરા રિફંડની રકમ કયા ખાતે જમા થાય છે? તો મૂડી ખાતે. મૂળભૂત હિસાબી સમીકરણ અથવા તો પાકા સરવૈયાનું સમીકરણ એટલે મિલકતો બરાબર જવાબદારી પ્લસ મૂડી.
એ કયા ખ્યાલ મુજબ પર આધારિત છે? તો દ્વિઅસર, કે ભાઈ જેટલી અસર મિલકતોમાં થશે એટલું જ કાં તો જવાબદારી કાં તો એટલું જ મૂડીમાં. દરેક વ્યવહારની 2 અસર થાય છે. ઉધાર વેચેલ માલ પરત આવે તો કયું વાઉચર બનાવવામાં આવે છે? તો જમા ચિઠ્ઠી. આવું યાદ રાખવાનું. વેચાણ હોય એની બાકી શું હોય? જમા. તો એના માટે જે વાઉચર બને એને જમા ચિઠ્ઠી.